ધોરણ 6 વિજ્ઞાન વિદ્યાર્થી મિત્રો, આપણે ફરીથી હવે અભ્યાસક્રમ તરફ આગળ વધવાનું છે. દિવાળી વેકેશનનો આનંદ તમે માણ્યો. સ્કૂલમાં આવવાની બધાને બહુ જ ચટપટી લાગી છે, પણ છતાં પણ અત્યારે કોરોના મહામારીએ ફરીથી માથું ઉંચક્યું છે. એટલે ફરીથી એ બીમારીનો ખૂબ જ ફેલાવો થઈ રહ્યો છે. તેથી આપણે ઘરે રહીને જ ઓડિયો વિડીયો દ્વારા શિક્ષણ મેળવવાનું છે. પ્રથમ સત્રમાં આપણે વિજ્ઞાનમાં 1 થી 8 પાઠ ભણી ગયા છે. હવે પાઠ 9 વિજ્ઞાનમાં સજીવો અને તેની આસપાસ, આ પાઠ આપણે ભણવાનો છે. હવે તમે વિદ્યાર્થી મિત્રો 5મા ધોરણમાં અને પ્રથમ સત્રમાં પણ તમે ભણી ગયા. સજીવ કોને કહેવાય એ દરેક વિદ્યાર્થીને ખબર જ છે કે જેનામાં જીવ હોય એને સજીવ કહેવાય અને જેનામાં જીવ ન હોય એને નિર્જીવ કહેવાય. તમને હમણાં પૂછું કે સજીવના 10 ઉદાહરણ આપો કે નિર્જીવના, તો તમે તરત જ એ કહી શકશો કે વનસ્પતિ, પ્રાણી, મનુષ્ય બધા સજીવ છે. જીવજંતુ એ બધા સજીવ છે. જ્યારે પથ્થર, લોખંડ, કબાટ, ખુરશી, ટેબલ, કાળું પાટિયું, તમારી પાટલી, બરાબર ને, આ બધું નિર્જીવ છે. એ તમે બધા વિદ્યાર્થી મિત્રો જાણો છે. પણ આપણે હવે એનાથી આગળ તરફ વધવાનું છે કે સજીવો અને એની આસપાસ શું રહેલું છે એ જોવાનું છે. પહેલી અને બૂજો એ બંને વિજ્ઞાનના પુસ્તકમાં આપણી સાથે જ છે. એટલે એ બંને વેકેશનમાં રસપ્રદ સ્થળોની મુલાકાત લીધી અને એક વખત એ લોકો ઋષિકેશમાં ગંગા નદી પર પહોંચ્યા અને તેઓ હિમાલયના પર્વત પર ચડ્યા અને ત્યાં ખૂબ ઠંડી હતી અને ત્યાં એમણે પોતાના ઘરની નજીક જે વનસ્પતિ જોઈ હતી એના કરતાં અલગ જ પ્રકારના વૃક્ષો જોયા. ત્યાં એમને ઊંચા પર્વતીય વિસ્તારમાં ઓક, પાઇન, દેવદાર જેવા વૃક્ષો જોવા મળ્યા. ત્યાર પછી એક બીજી વખત તેઓ રાજસ્થાન બાજુ ગયા. ત્યાં ગયા તો ત્યાં રેતી, ગરમ રણ પ્રદેશ, રણની રેતી હતી અને રણ પ્રદેશની આબોહવા કેવી હોય? ગરમ. અને ત્યાં એમણે પ્રાણીમાં જોયું તો એમને ઊંટ જોવા મળ્યું. ફરી એક વખત એ લોકો જગન્નાથપુરી ગયા. જગન્નાથપુરી દરિયા કિનારે આવેલું છે, તો દરિયા કિનારાની એમણે મુલાકાત લીધી. તો ત્યાં એમને સરુના વૃક્ષો જોવા મળ્યા અને સજીવોની અંદર તેમણે જોયું તો કેટલીક માછલીઓ જોઈ, કરચલા જોયા. એટલે આમ દરેક જગ્યાએ જુદી જુદી વસ્તુઓ જોવા મળી. એટલે દરેકમાં સજીવો વિવિધ પ્રકારના હતા. એટલે એમણે એવું વિચાર્યું કે પૃથ્વી પરના એવા સ્થળ વિશે વિચારવાનું નક્કી કર્યું કે જ્યાં કોઈ પણ સજીવ ન હોય. એટલે બુજોએ શું કર્યું, એ પોતાના ઘરની નજીક આવા સ્થળે જવાનું વિચાર્યું. પછી તે ઘરમાં ગયો અને કબાટ ખોલ્યું. એને એમ વિચાર્યું કે આમાં તો કશું જ ના હોય. તો એણે જોયું તો કબાટની અંદર પણ એક કરોળિયો જોવા મળ્યો. એટલે ઘરની બહાર એને એવું કોઈ સ્થળ ના દેખાયું કે જ્યાં કોઈ પણ પ્રકારનો સજીવ ન હોય. એટલે પહેલીએ તો વાંચવાનું શરૂ કર્યું કે લાવ હું વાંચું, ક્યાં આગળ નથી. અને તો એણે વાંચ્યું તો એમાં પણ એને જાણવા મળ્યું કે જ્વાળામુખીના મુખમાં પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ સજીવો જોવા મળે છે. એટલે આમ પૃથ્વી પર દરેક જગ્યાએ સજીવ જોવા મળે છે. હવે સજીવો અને તેમની રહેવાની આસપાસની જગ્યા, એના વિશે આપણે જોઈએ. તો સજીવોની રહેવાની આસપાસની જગ્યા વિશે જોઈએ. તો પહેલી અને બુજોએ મુલાકાતમાં લીધેલા સ્થળોમાં જોયું એમણે તો વિવિધ પ્રકારના પ્રાણીઓ જોયા. કે રણ પ્રદેશમાં તેમને ઊંટ જોવા મળ્યું. ઊંચા પર્વતીય વિસ્તારમાં યાક અને બકરી જેવા પ્રાણીઓ જોવા મળ્યા. દરિયા કિનારે તેમને કરચલા, માછલી, વિવિધ પ્રકારની માછલીઓ જોવા મળી તથા કીડી જેવા સૂક્ષ્મ સજીવો પણ તેમને પૃથ્વી ઉપર જોવા મળ્યા. એટલે આમ પૃથ્વી પર જુદા જુદા પ્રકારના સજીવોને જોવા મળ્યા. હવે આ બધા સજીવો પૃથ્વી પર રહે છે, પણ એ જુદા જુદા સ્થળોએ રહે છે, બરાબર કે નહીં? એટલે હવે અહીંયા આગળ તમને પ્રવૃત્તિ આપી છે કે તમે જંગલની વાત કરી છે કે ચાલો આપણે જંગલથી શરૂઆત કરીએ. ત્યાં જોવા મળતી વનસ્પતિ, પ્રાણીઓ અને વસ્તુઓ વિશે વિચારો. તો અહીંયા આગળ આપણને પુસ્તકની અંદર પાન નંબર
80 ઉપર તમે જોશો કોષ્ટક આપ્યું છે. એ કોષ્ટક દરેક વિદ્યાર્થી મિત્રોએ ભરવાનું છે. જંગલમાં કયા પ્રાણીઓ રહે છે, પર્વત પર કોણ પર્વત પર જોવા મળતા પ્રાણી કે વનસ્પતિ, રણમાં, દરિયામાં અને બીજી કોઈ જગ્યાએ. હવે જંગલની વાત કરીએ એટલે જંગલમાં તો તમને દરેક વિદ્યાર્થી મિત્રોને જંગલી પ્રાણીઓના નામ આવડતા જ હોય છે. તો તમે લખી શકો એમાં હરણ, વાઘ જેવા પ્રાણીઓ પણ જોવા મળે છે. વૃક્ષોમાં જોશો તો તમે ત્યાં ખાખરાના વૃક્ષ હોય, બરાબર કે નહીં. કોઈ પણ વૃક્ષ તમે જંગલમાં થતા વૃક્ષો વિશે લખી શકો છો. બાવળ હોય, ખાખરા હોય, બરાબર કે નહીં. પછી ત્યાં જંગલમાં બીજું શું જોવા મળે? વૃક્ષોના પાંદડા ખરી જાય એટલે સૂકા પાંદડા જોવા મળે. અને કીડી તો દરેક જગ્યાએ જોવા મળે. પછી પર્વત પર તમને કયા કયા પ્રાણીઓ જોવા મળે? તો પર્વત પર હિમચિત્તો એનું આગળ તમને ચિત્ર આપ્યું છે. પાન નંબર 84 ઉપર હિમચિત્તોનું ચિત્ર આપ્યું છે. હિમચિત્તો એટલે કે સ્નો લેપર્ડ એમ કહેવાય છે એને. આકૃતિ 9.7 એમાં એ પહેલું હિમચિત્તો કહેવાય છે એટલે કે સ્નો લેપર્ડ કહેવાય છે. પછી ઊંચા પર્વતીય પ્રદેશમાં યાક નામના પ્રાણી પણ જોવા મળે છે. વૃક્ષો જોવા જાઓ તો દેવદાર, ચીડ જેવા વૃક્ષો જોવા મળે છે. અને પર્વતો પર ખડકો હોય, ઓકનું વૃક્ષ પણ જોવા મળે. રણ પ્રદેશની વાત કરીએ આપણે તો રણ પ્રદેશનું મુખ્ય પ્રાણી કયું છે? ઊંટ. ત્યાં સાપ પણ જોવા મળે. કાંગારૂ, રેટ એટલે ઉંદર, કાંગારૂ જેવા મોટા મોટા ઉંદરો હોય, રણની રેતીમાં દર કરીને રહેતા હોય છે. અને ત્યાં વનસ્પતિ તમે જોવા મળશો તો ત્યાં વરસાદ ઓછો પડે એટલે ત્યાં વનસ્પતિ બહુ ઓછી જોવા મળે. ફાફડાતોર જેવી કાંટાળી વનસ્પતિ જોવા મળે. ખજૂરી, ફાફડાતોર, રામબાણ જેવી વનસ્પતિ જોવા મળે. અને બીજું રણ પ્રદેશમાં શું હોય? રેતી હોય. હવે દરિયાની વાત કરીએ છીએ આપણે, દરિયાઈ વિસ્તારની. તો દરિયાઈ વિસ્તારોમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે તમને? તો દરિયાઈ વિસ્તારમાં માછલી, ઓક્ટોપસ, વ્હેલ, પરવાળા, શંખ આ બધું જોવા મળે છે. અને ત્યાર પછી બીજું કોઈ તો તમે ઘાસના મેદાનમાં જોતા હશો તો સસલા, હરણ જેવા પ્રાણીઓ જોવા મળે છે. અને વાંદરા પણ જોવા મળે, ખિસકોલી પણ જોવા મળે, બરાબર કે નહીં. તો આમ આપણે જુદા જુદા પ્રકારના પ્રાણીઓ, પક્ષીઓ જુદી જુદી જગ્યાએ રહે છે એના વિશે આપણે ચર્ચા કરી. તો આમ જે વિસ્તારમાં પ્રાણીઓ જીવન જીવતા હોય તો એને પ્રાણીઓનું શું કહેવાય છે? નિવાસસ્થાન કહેવાય. શું કહેવાય? નિવાસસ્થાન કહેવાય છે. હવે જે તે વિસ્તારમાં, દાખલા તરીકે ઊંટ રણ વિસ્તારમાં રહી શકે. ઊંટ દરિયામાં રહી શકે? ના. માછલી પાણીમાં રહી શકે? માછલી રણ પ્રદેશમાં રહી શકે? ના. તો માછલી પાણીની અંદર રહી અને એને અનુકૂલન, એને પોતાને માછલીની એવી ટેવો છે, લક્ષણો એના છે કે એનામાં એ અનુકૂળ થઈને રહી શકે છે. ઊંટ રણ પ્રદેશની આબોહવા એને માફક આવે છે અને ત્યાં અનુકૂળ બનીને રહી શકે છે. તો પહેલાં આપણે જોઈએ કે અનુકૂલન કોને કહેવાય? અનુકૂલન કોને કહેવાય? તો એનામાં તમે જોશો અનુકૂલન કોને કહેવાય? તો ચોક્કસ પ્રકારના નિવાસસ્થાનને લીધે વનસ્પતિ કે પ્રાણીઓને જીવંત રહેવા માટે તેમનામાં રહેલી ચોક્કસ આદતો કે લક્ષણોને અનુકૂલન કહે છે. ચોક્કસ પ્રકારના નિવાસસ્થાનને લીધે વનસ્પતિ કે પ્રાણીઓને જીવંત રહેવા માટે તેમનામાં રહેલી ચોક્કસ આદતો એટલે કે ટેવો કે લક્ષણોને અનુકૂલન કહે છે. આપણે આપણા ઘરે રહેતા હોય, બીજાના ઘરે જઈએ તો આપણે એ પ્રમાણે અનુકૂળ બનીને રહેવું પડે છે, બરાબર કે નહીં. વેકેશનમાં મામાના ઘરે જાઓ તો તમે પોતાના ઘરે રહેતા હોય એના કરતાં થોડું તો અલગ હોય જ છે, પણ ત્યાં તમારે અનુકૂળ બનીને રહેવું પડે છે. એટલે એ જ રીતે આ દરેક સજીવ પોતાના ચોક્કસ પ્રકારના નિવાસસ્થાનને લીધે વનસ્પતિ કે પ્રાણી પોતે જીવંત રહેવા માટે એમનામાં જે ચોક્કસ આદતો જે લક્ષણો હોય છે એને અનુકૂલન કહેવાય છે. હવે વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહીને જીવન જીવતા હોય એને એમનું નિવાસસ્થાન કહેવાય છે. હવે નિવાસસ્થાનના પાછા મુખ્ય 2 પ્રકાર છે, ભૂનિવાસસ્થાન અને જલીય નિવાસસ્થાન. ભૂનિવાસસ્થાન એટલે શું? તો ભૂનિવાસસ્થાન એટલે જમીન પર, બરાબર ને. અને જલીય નિવાસસ્થાન એટલે પાણીમાં. હવે ભૂનિવાસસ્થાનમાં કોનો સમાવેશ થાય? તો ભૂનિવાસસ્થાનમાં જંગલો, રણ પ્રદેશ, ઘાસના મેદાનો, દરિયાકાંઠાના વિસ્તારો અને પર્વતીય વિસ્તારનો સમાવેશ થાય છે આ ભૂનિવાસસ્થાનમાં. જ્યારે જલીય નિવાસસ્થાનમાં તળાવ, સરોવર, નદી,
સમુદ્ર, કળણ એટલે દલદલ વગેરેનો સમાવેશ થાય છે. હવે આમ આપણે હવે જોઈશું કે હમણાં જ આપણે ચર્ચા કરી કે દરિયામાં વનસ્પતિ અને પ્રાણીઓ ક્ષારયુક્ત પાણીથી ઘેરાયેલો છે. દરિયાનું પાણી તમને પૂછીએ આપણે કેવું હોય તો તમે તરત જ કહેશો કે ખારું હોય. એમાં ક્ષારોનું પ્રમાણ સૌથી વધારે, કારણ કે મોટાભાગની બધી નદીઓનું પાણી ક્યાં જાય છે? દરિયામાં જાય છે. એટલે એમાં મોટા ભાગના પાણીમાં ઓગળેલી હવાનો, એટલે દરિયામાં જે પ્રાણીઓ રહે છે ને એ પાણીમાં ઓગળેલી હવાનો ઉપયોગ કરે છે. એટલે જ્યારે રણ પ્રદેશમાં તમે જુઓ તો ખૂબ જ ઓછું પાણી મળે છે. રણ પ્રદેશમાં પાણી ખૂબ જ ઓછું મળે છે. એટલે રણમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓ રણની રેતીમાં જીવે છે અને તે જ વિસ્તારમાં શ્વાસોચ્છ્વાસ કરે છે. એટલે આમ દરિયો અને રણ પ્રદેશ બંને જુદા છે. તો આપણે બંને વિસ્તારમાં ખૂબ જ અલગ પ્રાણીઓ પણ જોવા મળે છે. હવે દરિયામાં રહેતા પ્રાણી અને રણ પ્રદેશમાં રહેતા પ્રાણી બંને વિશે આપણે ચર્ચા કરીએ. હવે ઊંટ અને માછલી, તમને કહીશો કે રણ પ્રદેશમાં કયું પ્રાણી રહે? તો ઊંટ. તો પહેલાં આપણે ઊંટના શરીરની રચના જોઈએ. તો ઊંટના શરીરની રચના તેને રણની પરિસ્થિતિમાં ટકી રહેવા માટે મદદ કરે છે. હવે તમે જોશો તો ઊંટને લાંબા પગ હોય છે. આ રહ્યું ઊંટ, તો જો એના પગ કેવા છે? લાંબા છે. ઊંટને લાંબા પગ હોય છે. પછી જે તેના શરીરને રણની રેતીની ગરમીથી દૂર રાખે છે અને તેને એના પગના તળિયે ગાદી હોય છે અને એના લીધે તે રણની રેતીમાં સરળતાથી ચાલી શકે છે અને તે ખૂબ જ ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે અને તેનો મળ પણ સૂકો હોય છે અને તેને પરસેવો થતો નથી. ઊંટને કોઈ દિવસ પરસેવો થતો નથી. એટલે ઊંટ ખૂબ જ ઓછા પ્રમાણમાં મૂત્રનો ત્યાગ કરતો હોવાથી પાણી વગર તે ઘણા લાંબા સમય સુધી ચલાવી શકે છે. કાલે મેં લખવા માટે પણ તમને આપ્યું હતું વિદ્યાર્થી મિત્રો. કાલે નહીં, આજે જ મેં તમને આપ્યું હતું કે ઊંટના લક્ષણો, અને તમે નોટમાં લખ્યા પણ હશે કે ઊંટ રણપ્રાણી પ્રાણી તરીકે એના અનુકૂલનો કયા કયા છે? તો ઊંટના પગ લાંબા અને એના પગના તળિયા પહોળા હોય છે, એટલે એ રણની રેતીમાં સરળતાથી ચાલી શકે છે. એને રણની રેતીની ગરમીથી પણ એને બચાવે છે. એટલે એના પગને તળિયે ગાદી હોય છે એટલે સરળતાથી ચાલી શકે છે. તેને પરસેવો થતો નથી. તે ખૂબ જ ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે. તેનો મળ સૂકો હોય છે એટલે તે શરીરમાંથી પાણી પણ ઓછું ગુમાવે છે અને તે ખોરાક અને પાણી વિના લાંબા સમય સુધી ચલાવી શકે છે. હવે આ ઊંટ જે છે, ખોરાક ન મળે ત્યારે જરૂર પડે તો એની ઊંટની ખૂંદ હોય છે. તે ખૂંદમાં સંગ્રહાયેલી ચરબીનો તે ઉપયોગ કરી અને પોષણ મેળવે છે. એટલે ઊંટ જો લાંબા સમય સુધી ભૂખ્યું રહે ને તો તેની એ ખૂંદ કેવી થઈ જાય છે? નાની થઈ જાય છે. હવે આ આપણે રણ પ્રદેશના પ્રાણી ઊંટની વાત કરી. હવે આપણે પાણીની અંદર રહેતી માછલીની વાત કરીએ. માછલી ક્યાં રહે છે? પાણીમાં રહે છે. હવે માછલીની વિશેષતાઓ જોઈએ આપણે. તો પ્રકરણ 8માં તમે માછલી વિશે થોડું ઘણું ભણી ગયા હતા કે તે ધરારેખીય આકાર એનો હોય છે. પછી પાણીની અંદર માછલી જે છે એ પાણીની અંદર હલનચલન કરવામાં એનો પોતાનો આ આકાર મદદરૂપ થાય છે. એટલે માછલીનો આકાર બોટ આકારનો હોય છે. કેવો હોય છે? બોટ જેવો હોય છે. બોટ એટલે હોડી, એવો હોય છે અને તેથી એનો આવો આકાર એને પાણીની અંદર હલનચલન કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. પછી એના શરીર ઉપર ચીકણા ભીંગડા હોય છે. પછી માછલીને ચપટા મીનપક્ષ અને પૂંછડી હોય છે. એ એને દિશા બદલવા માટે તથા પાણીમાં સંતુલન રાખવામાં મદદ કરે છે અને પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરવા માટે એને ચૂઈ હોય છે, એ મદદરૂપ થાય છે. એટલે આ માછલીના જળચર પ્રાણી તરીકેના અનુકૂલન કયા કયા? તો માછલીના શરીરનો આકાર બંને છેડા તરફ સાંકડો અને વચ્ચેથી પહોળો હોય છે. એટલે આવા આકારને ધરારેખીય આકાર કહેવાય છે, એટલે કે સુરેખિત અથવા બોટ જેવો પણ કહેવાય છે. અને આવા આકારને લીધે માછલીને પાણીમાં તરતી વખતે ગતિનો અવરોધ ઓછો લાગે છે, એટલે સરળતાથી તરી શકે છે. તેના શરીર પર ચીકણા ભીંગડા હોય છે, એના લીધે એને પાણીથી રક્ષણ મળે છે. પછી તે પાણીમાં ઓગળેલો ઓક્સિજન લઈ શકે તે માટે એને ચૂઈ નામનો અંગ હોય છે. પછી તેને તરવા માટે, એટલે શ્વસન માટે એને ચૂઈ હોય છે અને તરવા માટે અને દિશા બદલવા માટે અને પાણીની અંદર પોતાનું સંતુલન જાળવી રાખવા માટે તેને મીનપક્ષ અને પૂંછડી હોય છે. તો આપણે આ માછલી વિશે અને ઊંટ વિશે જોઈ ગયા. હવે
આ રણ પ્રદેશનું પ્રાણી ઊંટ અને પાણીમાં દરિયાઈ વિસ્તારનું માછલી એ બંનેની શરીરની રચના પણ અલગ છે અને એ પોતાના એ વાતાવરણમાં અનુકૂળ થઈને રહે છે. દાખલા તરીકે ઊંટ હવામાં રહેલો ઓક્સિજનનો ઉપયોગ કરે છે, જ્યારે માછલી પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે. તમને કહેતા હશે, ઘણા કહેતા હશે કે માછલીને પાણીની બહાર કાઢીએ એટલે પાણી વગર મૃત્યુ પામે છે, પણ ખરેખર માછલી પાણી વગર મૃત્યુ પામતી નથી. માછલીને પાણીની બહાર કાઢીએ તો માછલી હવામાંના ઓક્સિજનનો સીધો ઉપયોગ કરી શકતી નથી. તે પાણીમાં રહે છે એટલે એની ટેવાઈ ગઈ છે કે પાણીમાં ઓગળેલા ઓક્સિજનને જ તે શ્વાસમાં લઈ શકે છે. એટલે માછલીને પાણીની બહાર આપણે કાઢીએ તો તે પાણી વિના નહીં પણ ઓક્સિજન વિના મૃત્યુ પામે છે. તે હવામાંના ઓક્સિજનનો સીધો ઉપયોગ કરી શકતી નથી. વિદ્યાર્થી મિત્રો, હવે બીજી વનસ્પતિઓ વિશે આપણે આગળ પાર્ટ 2માં શીખીશું. આજે આપણે આટલું ભણી ગયા કે સૌ વિદ્યાર્થી મિત્રોએ તમારે યાદ રાખવાનું છે અને આજે મેં લેસન પણ તમને આપ્યું હતું એ લેસન પણ તમારે કરવાનું છે. આકૃતિ દોરવાની છે. પ્રથમ આપણે એકમ કસોટીની અંદર આકૃતિઓ પણ પૂછાય છે. ગયા પેપરની અંદર તમને પર્ણની અને પુષ્પની આકૃતિ પૂછાઈ હતી, એટલે મેં આપી છે તમને આકૃતિ દોરવા માટે માછલીની, ઊંટની, પછી આપણે પાણીમાં રહેતી ઉગતી વનસ્પતિની. તો એ સૌ વિદ્યાર્થી મિત્રોએ આકૃતિ દોરવાની છે, રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિની પણ. એટલે આકૃતિ તમે દોરશો, જેવી આવડે તેવી આકૃતિ દોરવાની છે. એટલે આકૃતિ દોરવાની અને લખાણ પણ લખવાનું છે. હવે આ નિવાસસ્થાનના ઘટકો જે છે એ 2 પ્રકારના છે. પાછા કેવા છે? 2 પ્રકારના છે. નિવાસસ્થાનના ઘટકો 2 પ્રકારના છે, જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. હવે જૈવિક ઘટકોમાં વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મજીવોનો સમાવેશ થાય અને અજૈવિક ઘટકોમાં હવા, પાણી, સૂર્યપ્રકાશ, ગરમી, ભૂમિ, ખડકો જેનો સમાવેશ થાય છે. એટલે અજૈવિક ઘટકો વનસ્પતિ અને પ્રાણીઓના વિકાસ માટે ખૂબ જ અગત્યના છે. આપણે અહીં સુધી પાઠ ભણીશું. હવે આગળનો પાઠ આપણે પછી ભણીશું. પાઠ નંબર આપણે 82થી પાઠ બાકી રહેશે. આપણે પાઠ નંબર 81 સુધી જોઈ ગયા છે. એટલે સૌ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની નીચે હું જે કંઈ લખાવું તે સારા અક્ષરે લખવાનું રહેશે. સુંદર નોટ બનાવવાની રહેશે અને નોટની અંદર દરેક પાઠનું લખવાનું રહેશે. આકૃતિ પણ જરૂર પડે તો આકૃતિ પણ દોરવાની રહેશે અને લેસન કર્યા પછી એનો ફોટો પાડીને મને મોકલવાનો રહેશે. અસ્તુ.